પોરબંદરના સુદામા ચોક ખાતે ભાજપ દ્વારા જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના તમામ ઉમેદવારોએ જનસેવા સંકલ્પ લઈ વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પોરબંદરના સુદામા ચોક ખાતે ભાજપ દ્વારા જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના તમામ ઉમેદવારોએ જનસેવા સંકલ્પ લીધા હતા. વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તકે ભાજપના મહાનુભાવો આગેવાનોએ સુદામા મંદિર ખાતે દર્શન કરી મંદિર પરિસરમાં સફાઈ અભિયાન કર્યું હતું. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રભારી વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ સહિત આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કપિલભાઈ કોટેચાએ કર્યું હતું. તેની યાદી જિલ્લા ભાજપ મીડિયા સેલના સહકન્વીનર હર્ષ રૂઘાણીએ પાઠવી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. आज भारतीय जनता पार्टी के चुनाव के लिए चुने गए सभी कैंडिडेट्स का यहाँ संकल्प हुआ और सभी जो कैंडिडेट्स थे उन्होंने संकल्प लिया कि अगले दिनों में भारतीय जनता पार्टी के आदेश से उन्होंने जो नामांकन दाखिल किया है वो सब भारतीय कॉन्स्टिट्यूशन के प्रति वफादार रहेंगे. भारतीय जनता पार्टी की और पंडित दीनदयाल जी की जो पंचनिष्ठा है उसके प्रति भी समर्पित रहेंगे, पंचनिष्ठा को भी समर्पित रहेंगे. और शहर में जो प्रधानमंत्री नरेंद्र मोदी जी संकल्प किया है कि 2047 भारत को विकसित भारत बनाना है, वो संकल्प को सिद्ध करने के लिए वो हर कदम प्रयास करेंगे और मिलजुल कर पोरबंदर को आगे ले जाएंगे, पोरबंदर का विकास करेंगे. मैं बहुत खुशी है कि हमने सुकून कर दिया है. 52 सीट पोरबंदर महानगर पालिका की है, उनमें से 4 अनकॉन्टेस्टेड डिक्लेयर हो गए हैं और अगले दिनों में पोरबंदर डिस्ट्रिक्ट में जो ये पोरबंदर महानगर पालिका है उनकी पूरी सीट 52 हम चुन के ले आएंगे और जितनी भी जिला परिषद और तालुका परिषद की सीट वो भी हम जीत कर आएंगे और भारी बहुमत जीत कर ये पूरा जो हमारा बुके है प्रधानमंत्री नरेंद्र मोदी जी, हमारे राष्ट्रीय अध्यक्ष नवीन अमित शाह जी, हमारे गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल जी और हमारे गुजरात के प्रदेश अध्यक्ष जगदीश विश्वकर्मा की झोली में ये सभी से हम गए. आज पोरबंदर कॉर्पोरेशन 52 उम्मीदवारों से सुदामा जनता पार्टी वफादार पोरबंदर लोग सुविधा हो तो आ वक्त अमरा 52 उम्मीदवारों जीतશે અને આવતા 5 વર્ષમાં આ કોર્પોરેશન પહેલી વખત બને જે કોર્પોરેશન બને છે તો પણ મોટા પ્રમાણમાં આવશે. બધા સાથે રહી પ્રજાજનો અને શહેરના લોકોને એકદમ સરસ વિકાસ થાય. આજે અમારા તમામ ઉમેદવારોએ આજે સંકલ્પ લીધો છે કે ભારતીય જનતા પાર્ટી જે ગાઈડલાઈન છે એ પ્રમાણે બધા ચાલશે. તો આજે બાબુભાઈ, અર્જુનભાઈ બધાની હાજરીમાં તમામ ઉમેદવારોએ સંકલ્પ લીધો છે અને 100% ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો. શહેરમાં અને ગ્રામ્યમાં ખૂબ સારી રીતે અત્યાર લગી નગરપાલિકાનું સંચાલન પણ ખૂબ સારું થયેલું છે, ખૂબ વિકાસ થયો છે. અને આજે અર્જુનભાઈ મંત્રી છે, મનસુખભાઈ કેબિનેટ મંત્રી છે, તો પોરબંદરનો વિકાસ ઘણો થયો છે અને મહાનગરપાલિકા બનતા 52 સીટ અમારી ભારતીય જનતા પાર્ટીની ચૂંટાશે અને ગ્રામ્ય વિસ્તારમાં તમામ જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતમાં ભગવો લહેરાય 100% અમને વિશ્વાસ છે.